અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક. ધોધમાર વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ધારીનો ખોડિયાર ડેમ બીજી વાર છલકાવ. ખેતી પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ. અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરીથી છલકાયો. ખોડિયાર ડેમના 3 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયાર ડેમમાં પાણીની આવક નોંધાઈ. દ્વારકામાં ધોધમાર વરસાદથી ખંભાળિયા પાસેનો ઘી ડેમ બીજી વખત ઓવરફ્લો. 10 જેટલા ગામોને પાણી પૂરું પાડતો ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી. સારા વરસાદના પગલે વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 137.90 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી 1,22,000 ક્યુસેક પાણીની આવક. ડેમનો એક દરવાજો ખોલીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. સુરતમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીએ ધારણ કર્યું રૌદ્રરૂપ. તાપી નદીના કાંઠાના ગામોને કરાયા એલર્ટ. દ્વારકાના ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં પડ્યા વરસાદી ઝાપટા. ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા. ગ્રામીણ પંથકમાં વરસાદને પગલે જિલ્લાના નદી નાળાઓ ફરીથી છલકાયા. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં 7મી વખત થયો ઓવરફ્લો. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા. પાલીતાણા અને તળાજા તાલુકાના 17 જેટલા ગામોને કરાયા એલર્ટ. ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે ઓવરફ્લો થયો શેત્રુંજી ડેમ. પાલીતાણાના રાજસ્થળી, લાપડિયા, લાખાવાડ, માયાધર અને મેંઢા ગામોને કરાયા એલર્ટ. તળાજાના ભેગાડી, દાત્રડ, પિંગળી, ટીમાણા સહિતના ગામોને અપાયું એલર્ટ. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. મુન્દ્રા તાલુકાના બિદડા, મોટા લાયજા, મોટી રાયણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભુજ તાલુકાના મોખણા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ચોપાટી ગ્રાઉન્ડ તથા આસપાસના ગરબા આયોજનમાં સાઉન્ડ સિસ્ટમ સહિતને તાલપત્રીથી ઢાંકવામાં આવ્યા. ગ્રાઉન્ડમાં વધુ પ્રમાણમાં પાણી ન ભરાતા ગરબા આયોજકોને રાહત. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. કપરાડામાં 5 ઇંચ, ઉમરગામમાં 4.7 ઇંચ, ધરમપુરમાં 4 ઇંચ, વલસાડમાં 3.2 ઇંચ, જ્યારે પારડીમાં વરસ્યો 3.4 ઇંચ વરસાદ. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા તોફાની બન્યા. અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ. જિલ્લામાં 84 રસ્તા બંધ થતા અનેક ગામડાઓનો કપાયો સંપર્ક. જૂનાગઢના માળિયા હાટીનામાં વરસ્યો ધોધમાર વરસાદ. 4 ઇંચ વરસાદ થતા શહેર થયું પાણી. વીરડી ગીર, કાતરાસા ગીર, દેવગામ ગીર સહિતના ગામડાઓમાં પણ વરસાદ. સ્થાનિક નદીઓમાં આવ્યા પાણી. રાજકોટના જેતપુરમાં ફરી જામ્યો વરસાદ. તીનબત્તી ચોક, જૂનાગઢ રોડ, ફૂલવાડી દેસાઈ, વાડી સ્ટેન્ડ ચોક, વડલી ચોક, MG રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. દ્વારકામાં ભારે વરસાદથી જળબંબાકાર. ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ. સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર. કલ્યાણપુર અને રાવલ ગામને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો. ભાવનગર જિલ્લામાં રવિવારે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો. જેસરના રાણી ગામ નજીક પાણીના પ્રવાહમાં તણાઈ કાર. પાણી વચ્ચે કારમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું. કારમાં સવાર હતા 3 લોકો. પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદથી સખી મેળામાં ડોમ ધરાશાયી. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે વોકલ ફોર લોકલની થીમ પર મેળાનું આયોજન. મનપાએ ચોપાટી નજીક સખી મેળાનું આયોજન કર્યું. લોકસભાના દંડક ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. તેમના મતવિસ્તારમાં વાવાઝોડા અને ભારે વરસાદથી થયેલા નુકસાનને લઈને કરી રજૂઆત. તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી. સુરવાડા ગામમાં ભારે પવનથી મોટા પ્રમાણમાં થયું નુકસાન. સુત્રેજ ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો. ચોમાસા દરમિયાન વારંવાર વીજ ધાંધિયાથી ગામ લોકો પરેશાન થયા. રજૂઆત છતાં અધિકારીઓ કામગીરી ન કરતા હોવાના આક્ષેપ કરાયા. જૂનાગઢના કેશોદના અંડરબ્રિજમાં પાણી ભરાયા. ભારે વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો. તો નવનિર્મિત અંડરબ્રિજમાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોમાં રોષ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમરેલીનો વડિયા ડેમ ફરી છલકાયો. ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલીને છોડાયું પાણી. નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. તો તોરી, રામપુર, અર્જણસુખ, ખાન ખીજડીયામાં પડ્યો છે ભારે વરસાદ. વડોદરામાં સતત બીજા દિવસે યુનાઇટેડ વેમાં ગરબા યોજવાની શક્યતાઓ છે. વરસાદ બાદ ગ્રાઉન્ડમાં નથી સુકાયા પાણી. ગ્રાઉન્ડમાં ચારે તરફ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય. આયોજક સહિત 250થી વધુ લોકો સમારકામમાં જોતરાયા. સુરતમાં વરસાદના કારણે ઓપન ગ્રાઉન્ડ ગરબા રમતા લોકોની નવરાત્રી બગડી. સિવિલ હોસ્પિટલમાં ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડવાની ઘટના. ભારે પવનના કારણે લાઇટ, મંડપ, ખુરશીઓ ઉડી ગઈ.
અમદાવાદીઓ ચાલુ વરસાદમાં પણ ગરબે રમ્યા. ઘાટલોડિયાની નિત્યાનંદ સોસાયટીમાં ચાલુ વરસાદમાં લોકો ગરબે ઘૂમ્યા. પાણી હોવા છતાં ખેલૈયાઓના ઉત્સાહમાં ન આવી કમી. અમદાવાદમાં વરસાદે બગાડી ગરબાની મજા. શહેરના વિવિધ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ પર પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય. જીએમડીસી ગ્રાઉન્ડ સહિત અનેક સ્થળોએ ડોમ ધરાશાયી થયા. આયોજન સ્થળે ભારે નુકસાન. પાણી નિકાલની શરૂ કરાઈ કામગીરી. અમદાવાદમાં ધોધમાર વરસાદે ગરબા આયોજનમાં પહોંચાડ્યું નુકસાન. એસપી રિંગ રોડ પર આવેલા રાધેવન પાર્ટી પ્લોટના હાલ બેહાલ થયા. ગરબા ગ્રાઉન્ડ પર કાદવ કીચડના દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદમાં 7મા નોરતે વરસાદ પડતા શેલા માંડવી ગરબાનું આયોજન રદ કરાયું. આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પરથી પાણી